શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં 7મું વલ્લભાખ્યાન ચાલે છે. આચાર્યોની વાણીનું જેટલું અવગાહન થાય, ઉચ્ચાર અને વાંચન થાય, એ અમૃત છે. આ ચંચળ મનને સ્થિર કરવા માટે અને અમૃતનું સિંચન કરવાને માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરવું. જળ તત્વ એટલે યમુનાજી અને અગ્નિ તત્વ એટલે આપણા શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી આજે બેઠકજી સ્વરૂપે, પાદુકાજી સ્વરૂપે, ગ્રંથ સ્વરૂપે પ્રગટ બિરાજે છે. જે આપણી ગ્રંથિઓને તોડે એ ગ્રંથ કહેવાય, એ આપણી ઉપર શાસન કરે એ શાસ્ત્ર કહેવાય. ધર્મને ખતરો મોટી સમજણનો છે. મહાપ્રભુજીની વાણીનો પરિચય કેળવશો તો પુષ્ટિરસ હૃદયમાં આપોઆપ જાગશે. હૃદયમાં જે બીજ પડ્યું હશે તો અંદર અમૃતનું સિંચન કરશો તો જ પુષ્ટિવૃક્ષ પલ્લવિત થશે. આ લીલાઓનું વર્ણન અષ્ટાસખાઓએ પણ પોતાના મુખથી ગાઈને કર્યું છે. આગળ 10મી કડી. દિવસ એકાર્ધનો વિરહ તે યુગ સમો નિરાંજન મીશે રૂપ હૃદય ધરવા જીવને કૃત્ય નિત્ય પ્રતિક્ષણો ક્ષણો શ્રી વિઠ્ઠલનાથ એવા ઉચ્ચરવા. શ્રીનાથજીનું સ્વરૂપ એટલું સુંદર અને મધુર છે કે તેમનાથી અડધો દિવસ પણ વિયોગ શ્રી ગુસાઈજીને યુગ સમાન લાગે છે. તેથી શ્રી ગુસાઈજી દિવસની લીલામાં શ્રીનાથજીની પાસે અને રાત્રિની લીલામાં શ્રીમદ ગોકુળમાં બિરાજે છે. શ્રીનાથજીથી રાત્રિનો વિરહ એટલે અડધા દિવસનો વિરહ એક યુગ સમાન બીતે છે. આ વિરહને શાંત કરવા માટે તેઓ શ્રીનાથજીની નિરાંજન એટલે આરતી ઉતારી પ્રભુની રસરૂપ મધુરતાને પોતાના હૃદયમાં પધરાવે છે. આવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું રોજ રોજ અને ક્ષણે ક્ષણે સ્મરણ કરવું તે જ આ જીવનો મુખ્ય ધર્મ છે. શાસ્ત્રો કહે છે કે આગળ થઈ ગયેલા મહાપુરુષોએ જે પ્રમાણે આચરણ કર્યું હોય તે પ્રમાણે પછીના જીવોએ અનુસરણ કરવું. શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના વિરહનું કેવું દુઃખ થતું અને તે દુઃખ કેવી રીતે આપ દૂર કરતા એ આ કડીમાં જાણવા મળે છે. આ પ્રમાણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ પણ પોતાના સેવ્ય સ્વરૂપથી અલગ પડતા આવો વિરહ કરવો જોઈએ. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પોતાના ભક્તોનો હિત વિચારે છે. પોતે આ પ્રકારે સેવા કરતા અને સેવાની આતુરતા શીખવતા. સેવામાં સમય સમય ઉપર આરતી કરવાનો પ્રકાર છે. આરતીનો એક અર્થ છે દુઃખ. પ્રભુથી સેવાના અનુસરમાં અલગ પડતા જે દુઃખ થાય તે દુઃખને ઓછું કરવા માટે આરતીનો પ્રકાર છે. ભક્ત શ્રી ઠાકોરજીનું સ્વરૂપ આરતી દ્વારા પોતાના હૃદયમાં પધરાવે છે અને તેથી તે વિરહના દુઃખને સહન કરી શકે છે. આપણાથી આવો ઉત્કટ વિરહ કદાચ નહીં થઈ શકે, પરંતુ સાક્ષાત ભક્તિના સ્વરૂપ એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું પ્રતિક્ષણ સ્મરણ જરૂર થઈ શકે. સેવામાં દરેક ક્રિયા અને પદાર્થની ભાવના વિચારી સેવા કરવામાં આવે તો સાચો રસાત્મક આનંદ પ્રાપ્ત થઈ શકે છે. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે વિવિધ લીલા કરે ભજન સાર વિવિધ વચનાવલી નયન સેને કરી સજ્ઞા સૂચવે નિશી વિહાર. શ્રીનાથજી અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વાસ્તવમાં એક જ સ્વરૂપ છે.
છતાં અહીં અનેક પ્રકારની વિવિધ લીલાઓ કરવા બે સ્વરૂપ ધારણ કરી પધારે છે. રાત્રિના ગુપ્ત વિહારની લીલાઓ પોતે નેત્ર સંકેતથી પરસ્પરને બતાવે છે. શ્રી ગોવર્ધન ચરણ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુ બંને એક જ સ્વરૂપ છે, છતાં ભક્તોને સેવાનો પ્રકાર શીખવવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે. નિસાધન જીવો માટે પ્રભુ પ્રાપ્તિનું મુખ્ય સાધન સેવા છે. સેવાની રીત અને પ્રીત કેવી હોય, સેવાનો પ્રકાર કેવો હોય, નિત્યની અને ઉત્સવની સેવાનું સ્વરૂપ કેવું હોય, આ બધું ગુસાઈજીએ કૃપા કરીને આપણને બતાવ્યું છે. સેવા પ્રભુના સુખ માટેની છે અને તેમાં યથા દેહે તથા દેવે એ ન્યાયે પ્રભુના સુખનો વિચાર કરવામાં આવે છે. આપણી શક્તિ પ્રમાણે રાગ, ભોગ અને શૃંગાર પ્રભુને અંગીકાર કરાવવામાં આવે છે. ભગવતીઓએ ગાયું છે કે રાઈ ચિત્તની સેવા કો ફલ માનત મેરુ સમાન. દીનતા અને પ્રેમથી કરેલી સેવા પ્રભુ પ્રસન્નતાથી અંગીકાર કરે છે. પ્રભુની રાત્રિ લીલામાં રાસાદી લીલા મુખ્ય છે. તે આનંદનો અનુભવ શ્રીનાથજી અને ગુસાઈજી પરસ્પરને નેત્ર સંકેતથી બતાવે છે. પ્રભુની રાત્રિકાલીન લીલાઓ પોતાનાથી ગુપ્ત નથી એમ શ્રી ગુસાઈજી જણાવે છે. પ્રભુના આવા સ્વરૂપને ઓળખનાર અને પ્રીતિ કરાવનાર શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજીએ બતાવેલા સ્નેહ માર્ગરૂપી સેવા માર્ગ ભાગ્યશાળી જીવોને અલૌકિક રસનું દાન કરાવનાર છે. રત્ન મુક્તાવલી પાઠ સૂત્રે કરી ગલસરી શોભિતા કરે શૃંગાર. વિવિધ કુસુમાવલી ગ્રથિત હાથે કરી એક એકને કંઠે આરોપે હાર. વિવિધ મેવા ભોગ મથુર મિષ્ટાન રસ રસમસ્યાર પેતે બહુ પ્રકાર. વિવિધ બીડા સુગંધ કપૂર એલચી લવિંગ પોંગી અને ખેરસાર. શ્રી ગુસાઈજી શ્રીનાથજીને શૃંગાર કરે છે. પ્રભુના શ્રીકંઠમાં શોભે તેવી રેશમના દોરામાં પરોવેલી રત્ન અને મોતીની માળાઓ પોતાના સ્ત્રી હસ્તથી પોતે સિદ્ધ કરે છે. વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોની માળાઓ ગૂંથી પ્રભુના કંઠમાં ધરાવે છે. પછી શૃંગાર ભોગમાં ઘણી જાતના લીલા મેવા, સૂકા મેવા, દૂધ, ઘી, ખાંડ વગેરે ખટરસથી ભરેલી મધુર સામગ્રીઓ પ્રભુને ભોગ ધરે છે. ભોગ સરાવ્યા બાદ અનેક જાતના સુગંધિત પદાર્થો સોપારી, એલચી, લવિંગ, કાથાયુક્ત વરાસ મિશ્રિત બીડાઓ પ્રભુને ધરાવે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેસ.